કે જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા એ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે। ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા એવા રામભાઈ ચૌહાણ એ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેને લઈ હવે ફરાર દેવાયત ખવાડને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો સાહેબને મળવા આવ્યો હતો, બે ગાડી મળી, બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો। તો સાહેબની તપાસ ચાલુ છે, તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે અને પોલીસની કામગીરી સારી છે। કાયદો કાયદાનું જ કામ કરશે। પોલીસ પાસે શું અપેક્ષા? બસ મને ન્યાય મળશે, 100% ન્યાય મળશે। અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને ન્યાય મલાવશે। આમાં કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય મળશે એવો એમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં થોડા દિવસ પહેલા એ અમદાવાદ પાસે આવેલા સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવાડ વચ્ચે જે મારામારી અને હુમલો થયો હતો તેને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા એ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે। ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા એવા રામભાઈ ચૌહાણ એ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। દેવાયત ખવાડની બંને ગાડી એ અવાવરી જગ્યાએથી પોલીસને મળી આવી હતી। તેને લઈ હવે રામભાઈ છે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। હુમલા બાદ ફરાર દેવાયત ખવાડ હજી પણ ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરેલા છે। તેને લઈ હવે ફરાર દેવાયત ખવાડને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ત્યારે પોલીસની કામગીરી ઉપર મને વિશ્વાસ છે તેવું રામભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું અને કાયદો કાયદાનું કામ કરશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। થોડા દિવસ પહેલા જે સાસણના જંગલની અંદર એ દેવાયત ખવાડ દ્વારા મોરે મોરાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ એ ધ્રુવરાજસિંહ ચૌહાણને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બીજી બાજુ દેવાયત ખવાડની બંને ગાડીઓ એ અવાવરી જગ્યાએથી પોલીસને હાથે મળી હતી અને બાદમાં પોલીસ અત્યારે દેવાયત ખવાડને પકડવા માટે એ ગીર સોમનાથથી લઈ અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, અલગ અલગ જગ્યાએ શોધખોળ કરી રહી છે। અને તેની વચ્ચે હવે ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા રામભાઈ એ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે આ મામલે વાતચીત કરી હતી અને બાદમાં એ રામભાઈ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। આપનું નામ અને પરિચય? રામચંદ્રજી કાનજીભાઈ ચૌહાણ। રામચંદ્રભાઈ, આજે ક્યાં આવ્યા હતા, શું માટે આવ્યા હતા? તાલાળા પોલીસ સ્ટેશન આવ્યો હતો, તો સાહેબને મળવા આવ્યો હતો। બે ગાડી મળી, તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો। તો સાહેબની તપાસ ચાલુ છે, સાહેબનું કામકાજ સારું છે, બધું પોલીસની તપાસ બરાબર છે। આજે હુમલો થયો છે, કોણ છે, તમને શું થાય છે? દેવાયત ખવાડ જ છે। આજે હુમલો થયો છે એ તમને શું થાય છે? મારો દીકરો છે, શું નામ છે? ધ્રુવરાજસિંહ ચૌહાણ। તમને કઈ રીતના ખબર છે આ રીતના બનાવી? મને મારી પર ફોન આવ્યો હતો, ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો, સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો હતો। હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાયત ખવાડનો? આની પહેલા એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની, ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો, તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે। પહેલા પણ કઈ ધમકી મળી હતી એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી એને। અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો, તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસની કામગીરી સારી છે। કાયદો કાયદાનું જ કામ કરશે। પોલીસ પાસે શું અપેક્ષા? બસ મને ન્યાય મળશે, 100% ન્યાય મળશે। અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને ન્યાય મલાવશે। આમાં જે રીતના એ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ધ્રુવરાજસિંહના પિતા એ રામભાઈ ચૌહાણ આજે પહોંચ્યા હતા। છેલ્લા કેટલાક દિવસો થયા એ આ મોરે મોરાની ઘટનામાં દેવાયત ખવાડ ફરાર છે, તેમની બંને ગાડીઓ એ ગીરના જંગલમાંથી મળી આવી હતી। ત્યારબાદ હવે વધુ તપાસ એ પોલીસ એ અલગ અલગ જગ્યાએ તેમને ગોતવા માટે સર્ચ ઓપરેશન કરી રહી છે અને તેની વચ્ચે અચાનક
એ રામભાઈનું એ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવું, તેમના દ્વારા એ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવી અને તેમને વાતચીત કરતા, મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે જે પણ થશે એ સારું થશે, કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય મળશે એવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અને આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે મારી સાથે મારા સંવાદદાતા ગીર સોમનાથથી અર્જુન વાળા જોડાયેલા છે। અર્જુન, શું વધારે માહિતી? અચાનક એ છેલ્લા કેટલાક દિવસોથી આ ગીર સોમનાથમાં એ મોરાની ઘટનાને લઈ એ મામલો એ અત્યારે વિખવાદ અને ગીર સોમનાથના પોલીસ અધિકારીઓ અત્યારે એ દેવાયત ખવાડને શોધવા માટે અલગ અલગ જિલ્લાઓની અંદર સર્ચ ઓપરેશન કરી રહ્યા છે ને તેની વચ્ચે આજે ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા એ તાલાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। કુનાલ, વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ અપડેટો છે તે સામે આવ્યા છે। તેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે તો ગઈકાલે આ દેવાયત ખવડ અને સાગરીતોની જે બંને કાર હતી જેના દ્વારા આ કરવામાં આવ્યો હતો, એ બંને ગાડી છે તે તાલાલાના ધણેજ અને બકુલા વિસ્તારમાંથી મળી આવી હતી। ત્યારબાદ આજે જે ધ્રુવરાજસિંહના પિતા છે તે તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેઓ પણ નિવેદન આપ્યું હતું કે મને પોલીસ અને તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે પોલીસ યોગ્ય ન્યાય અપાવશે। એટલે કહી શકાય કે જ્યારથી આ હુમલાની ઘટના બની છે ત્યારથી જ દેવાયત ખવડ અને તેના સાગરીતો છે તે ફરાર છે। અત્યાર સુધી પોલીસ દ્વારા 7 જેટલી એસજી, એલસીબી અને 7 જેટલી ટીમો બનાવીને અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત ગીર વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે। જેમાં બે કાર મળી આવી છે, તે એક અમરેલીની અને રાજકોટના કોઈ વ્યક્તિના નામે હોય તેવી પ્રાથમિક વિગત સામે આવી છે। એટલે કહી શકાય કે દેવાયત ખવડ અને તેના નાગરિકો છે તે વહેલી તકે હાથમાં આવે તેવી જે તેના ફાધર છે તેઓ પણ પોલીસને રિક્વેસ્ટ કરી હતી। અર્જુન, માત્ર દેવાયત ખવાડ જ નહીં, પોલીસ અધિકારીના ચોપડે એ તાલાળા પોલીસ સ્ટેશનના ચોપડે દેવાયત ખવાડ સહિત 16 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તમામ ફરાર છે। દેવાયત ખવાડ સહિત જે બીજા લોકો ફરાર છે તેને લઈને પોલીસ દ્વારા કોઈ અપડેટ? ચોક્કસથી કૃણાલ, વાત કરવામાં આવે તો જ્યારથી આ ફરિયાદ નોંધાઈ છે ટોટલ દેવાયત ખવડ સહિત 16 લોકો સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે અને ત્યારથી જ જે દેવાયત ખવડ અને તેના સાગરીતો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોલીસ દ્વારા પણ અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી છે। ખાસ કરીને તાલાલા વિસ્તારમાં જે સીસીટીવી છે તેની પણ તપાસ છે તે કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર આજે દેવાયત ખવડ અને તેના સાગરીતો છે તે પોલીસના હાથે લાગે તેવી કઈક શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ। તો આ રીતના જે હતા અમારા સંવાદદાતા અર્જુન વાળા, જે આ ઘટના ઉપર સતત નજર રાખીને બેઠા છે અને પડે પડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। અને તેની વચ્ચે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગીર સોમનાથના તાલાળા પોલીસ સ્ટેશનેથી સામે આવી રહ્યા છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતાશ્રી એવા રામભાઈ ચૌહાણ એ આજે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને દેવાયત ખવાડની અવાવરી જગ્યાએથી એક્સિડન્ટ થયેલી એ બંને કારો મળી આવતા એ રામભાઈ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે મને પૂરો ભરોસો છે કે કાયદો કાયદાનું કામ કરશે। દેવાયત ખવાડે જે આ દગાથી પાછળથી હુમલો કર્યો છે, અવારનવાર એ ધમકીઓ આપી રહ્યા છે અને જ્યાં તે સમયે ડાયરામાં તેમને પૈસા લઈને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે ટાઈમે ન પહોંચતા આ જૂની અદાવતનો ખાર રાખી અને દેવાયત ખવાડે આ જે પણ કાંઈ કર્યું છે તેનો જરૂરથી ન્યાય મળશે એવી વાત કરતા રામભાઈ એ મીડિયા સાથે વાતચીત કરી હતી। અને અત્યારે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કે ગીર સોમનાથના કે જ્યાં તાલાળા પોલીસ સ્ટેશનથી રામભાઈએ જે માહિતી આપી છે તેને લઈ હવે પોલીસ દેવાયત ખવાડને ફરાર છે તેને શોધવામાં હવે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અને હવે દેવાયત ખવાડ ટૂંક જ સમયમાં પકડાઈ જશે તેવો પણ પોલીસે એ આશ્વાસન અને વિશ્વાસ વ્યક્ત કરતા રામભાઈને વાતચીત કરી હતી।
તેને લઈ હવે આ મામલે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.